દર્શક મિત્રો, એક કહેવત છે કે ગુનેગાર ગમે તેવો ગુના કરીને ભાગી જાય પણ એક દિવસ તે કાયદાના શકંજામાં આવી જતો હોય છે. અને આવી જ કઈ ઘટના સુરતમાં સામે આવી હતી. આજથી 14 વર્ષ પહેલા એક યુવક સુરત કતારગામ ખાતે સિદ્ધિ ટેક્સટાઇલ કંપનીમાં બંદૂકની અણીએ 1.77 લાખની લૂંટ ચલાવીને ફરાર થયો હતો. એ દરમિયાન મળેલી બાતમીના આધારે વરાછા પોલીસની ટીમ વેશપલટો કરી ઓરિસ્સાથી આરોપીને ઝડપી લાવી હતી. સુરતના કતારગામ કંટાળેશ્વર મંદિર પાસે આવેલી નારાયણનગર સોસાયટીમાં રહેતા વિનયકુમાર કાપડિયા વરાછા AK રોડ સ્થિત અજંતા ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના સિદ્ધિ ટેક્સટાઇલ નામથી લુમ્સ ખાતે ચલાવી ગ્રે કાપડનો વેપાર કરે છે. ગત સપ્ટેમ્બર 2011ના રોજ તેનો કારીગરનો પગાર કરી રહ્યા હતા. એ દરમિયાન તેમની ઓફિસમાં ઘૂસી આવેલા 3 અજાણ્યા દ્વારા તેમને અને તેમના સ્ટાફના માણસોને ગળા ઉપર તમંચો રાખી 1.77 લાખની લૂંટ ચલાવી હતી. એ મામલે વરાછા પોલીસ દ્વારા અગાઉ 5 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે ટોળકીનો મુખ્ય સૂત્રધાર ફરાર હતો. એ દરમિયાન વરાછા પોલીસને મળેલી બાતમીના આધારે વરાછા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર RG ગોજિયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરમારના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ અને હેડ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈને ઓરિસ્સા ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાં રોકાયેલા બંને કોન્સ્ટેબલોએ સફાઈ કર્મચારી અને રિક્ષા ડ્રાઈવર તેમજ પાન ગલ્લાવાળાનો સ્વાંગ રચી પગેરું મેળવી આરોપી ટુલ્લુ ઉર્ફે લાલા સુભાષ નાયકને દબોચી લીધો હતો.